સૌ પ્રથમ તો આજે ગુરુકુળમાં જે મારું આ સન્માન થયું છે એ સન્માન પદ્મશ્રી મળ્યા પછીનું આ એક સન્માન છે. પરંતુ સ્વામીજી, હું ખૂબ વિનમ્રપણે માનું છું કે જે આ પદ્મશ્રી મને મળ્યો છે એ પદ્મશ્રી નિલેશ માંડલેવાળા કે ડોનેટ લાઈફનો પદ્મશ્રી નથી. આ સન્માન છે આપણા સુરત શહેરનું, આ સન્માન છે આપણા ગુજરાતનું કે જેમણે ઓર્ગન ડોનેશનની અંદર દેશને એક નવી દિશા બતાવી છે. આ સન્માન છે જે બ્રેન ડેડ વ્યક્તિના પરિવારજનોએ તેમના સ્વજનના અંગોનું દાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે. આ તેઓનું સન્માન છે. આ સન્માન આ પ્રવૃત્તિ સાથે દેશમાં જે સંસ્થાઓ જોડાયેલી છે, જે વ્યક્તિઓ જોડાયેલા છે, તેઓનું સન્માન છે. આ સન્માન હું મારા માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું. હું મારા પિતાશ્રીની કિડનીની બીમારી 1997માં અને 2004માં એમનું ફરજિયાત નિયમિતપણે ડાયાલિસિસ અઠવાડિયામાં 2 વખત શરૂ થયું. ઘણા બધા પરિવારોમાં આવી તકલીફો આવતી હોય, પરંતુ એમાંથી દિશા બતાવીને કાર્ય કરવું, જો એ દિશા જો મને બતાવી હોય તો હું માનું છું કે ભગવાન દ્વારકાધીશે બતાવી કે જ્યારે 2004માં આખા દેશમાં ઓર્ગન ડોનેશનનો જે જમીન હતી એ વણ ખેડાયેલી જમીન હતી, ઓર્ગન ડોનેશન વિશેની વાત જ નહોતી. અને એવા સમયે આ બીજ મારા મનમાં વાવવું એ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ વગેરે શક્ય નથી. દોસ્તો, આજે અંગદાનની જરૂરિયાત શા માટે છે? અહીં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ છે અને એમના વાલીઓ પણ છે, માતા પિતા પણ છે. આજે દેશમાં અંગદાનની જરૂરિયાત શા માટે છે? આપણા દેશમાં 20 લાખથી વધુ કિડનીના દર્દીઓ છે અને દર વર્ષેમાં 2 થી 2.5 લાખનો વધારો થતો જાય છે. અને એવી જ હાલત લીવર, પેનક્રિયાસ, હૃદય, ફેફસા અને નેત્ર સંબંધિત રોગોમાં પણ છે. ઈશ્વરે દરેક વ્યક્તિને 2 કિડની આપી છે અને એમાંથી એક કિડની ખરાબ થાય તો પણ એક સ્વસ્થ કિડની પર વ્યક્તિ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે. પરંતુ જ્યારે બંને કિડની ખરાબ થઈ જાય ત્યારે એની પાસે ડાયાલિસિસ ક્યાં તો ટ્રાન્સપ્લાન્ટ જ એક ઇલાજ રહેલો હોય છે. ડાયાલિસિસથી વ્યક્તિને જીવન તો મળે છે, પરંતુ એ ક્વોલિટી જીવન નથી મળતું, એ ક્વોન્ટિટી લાઈફ મળે છે. કારણ કે ડાયાલિસિસની પીડા જે વ્યક્તિ ડાયાલિસિસ કરાવી રહ્યો હોય એને ખબર હોય અને એના પરિવારના લોકોને ખબર હોય. કોઈ વ્યક્તિનું લીવર ખરાબ છે, લીવર સિરોસિસ છે, ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે, પરિવારમાંથી કોઈ લીવર આપવા પણ માંગે છે, પરંતુ પરિવારના અન્ય સભ્યને ફેટી લીવર છે યા અન્ય કોઈ કારણસર લીવરનું દાન નથી કરી શકતા, તો શું? કિડનીમાં તો ડાયાલિસિસ પણ ઈલાજ છે, લીવરમાં તો ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઈલાજ જ નથી. કોઈ વ્યક્તિને હૃદયની તકલીફ હોય, એનું હૃદયનું પમ્પિંગ 5 કે 10% હોય, 5 સ્ટેપ ચાલે તો એના શ્વાસો ફૂલી જતા હોય, એને ખાવા પીવા પર રિસ્ટ્રિક્શન હોય, પોતાનું જીવન બેડ પર જ વ્યતીત કરતા હોય, આવા વ્યક્તિને હૃદય કોણ આપશે? જીવતા જીવત તો કોઈ પણ વ્યક્તિ પોતાના હૃદયનું દાન ન કરી શકે. આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જેના ફેફસા ખરાબ થઈ જાય છે અને ફેફસા ખરાબ થઈ જવાને કારણે એણે 15 થી 20 લીટર ઓક્સિજન પર રહેવું પડતું હોય છે. એ ક્વોલિટી જીવન એને નથી મળતું. આ તો આપણે ઇન્ટરનલ ઓર્ગન્સ છે, પરંતુ આપણા દેશમાં કેટલા આપણા દેશના જવાનો છે જે આપણા દેશની સુરક્ષાને માટે લડતા લડતા બોમ્બ બ્લાસ્ટમાં પોતાના બંને હાથ ગુમાવી બેસે છે. આપણા દેશમાં કેટલા આપણા દેશના નાગરિકો છે કે જે અકસ્માત અથવા તો ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે ખૂબ ખરાબ રીતે દાઝી જવાને કારણે એના બંને હાથ કાપી નાખવા પડે છે. આવા દિવ્યાંગ વ્યક્તિના જીવનની આપ કલ્પના કરો મિત્રો કે એનું જીવન કેવું હોઈ શકે. એ વ્યક્તિએ પરાવલંબી જીવન જીવવું પડતું હોય. આવા તમામ વ્યક્તિને નવજીવન ત્યારે જ મળે કે જ્યારે બ્રેન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે, અમારી સંસ્થા ડોનેટ લાઈફ એક મિશન બનાવ્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ
વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે વિકસિત ભારતની પરિકલ્પના રજૂ કરી છે. એમાં આપણે પણ આપણું યોગદાન આપીએ. અમારી ડોનેટ લાઈફ સંસ્થા એક મિશન બનાવ્યું કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુઅંક ન મળવાને કારણે ન થાય, અને એને માટે આ યુવાનોને તૈયાર કરવાનું કામ અમારી સંસ્થા ડોનેટ લાઈફ કરી રહી છે. આપણા પરમ પૂજ્ય સરસંચાલકજી જેઓએ કીધું હતું કે અંગદાન દેશભક્તિનું કાર્ય છે. અહીં જેટલા લોકો બેઠા છે એને કોઈએ દેશની આઝાદી માટે આપણે કંઈ નથી કર્યું, પરંતુ અંગદાનની પ્રવૃત્તિને સપોર્ટ આપવો, સહયોગ આપવો, એ પ્રવૃત્તિને આગળ વધારવી એ દેશભક્તિનું કાર્ય છે. અને અંગદાતા દેવતા સમાન છે. આપણે કોઈએ પણ ભગવાનને જોયા નથી, પરંતુ જે વ્યક્તિ અંગદાન કરે છે વાસ્તવમાં ભગવાન છે. કારણ કે એના નિર્ણયને કારણે 5 થી 8 લોકોને નવું જીવન મળે છે, અને જે આ નવું જીવન મળે છે તે 5 થી 8 વ્યક્તિને નથી મળતું, પરંતુ એના સમગ્ર પરિવારને મળે છે. ચાલો આપણે સૌ સાથે મળીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ. સ્વામીજી, આપના આશીર્વાદ તો અમને 2006-07માં જ મળ્યા હતા, જ્યારે અમે ગુરુકુળના જે સ્વામીના આશીર્વાદથી અહીંયા રમાબેન કૈલા નામની એક મહિલા હતી, એના અંગોનું દાન કરાવ્યું હતું. હું આ વાત કરું છું 2006-07ની. અને રામજીભાઈ કૈલાએ એમના ધર્મપત્નીનું જ્યારે અમે એમની જોડે કાઉન્સેલિંગ કર્યું હતું ત્યારે સ્વામીઓના આશીર્વાદથી આ દાન કર્યું હતું. તો અંગદાનને માટેના આપણા આશીર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે. જ્યારે રાજકોટમાં પણ જ્યારે ધર્મ જીવન અમૃતકુંભ મહોત્સવ વખતે પણ સ્વામીજી આપે મારું સન્માન કર્યું હતું. આજે ફરી મારું સન્માન કર્યું આ પદ્મશ્રી માટે. પણ હું માનું છું કે આ પદ્મશ્રી નિલેશ માંડલેવાળા કે ડોનેટ લાઈફનો નથી, આ અંગદાનની પ્રવૃત્તિનો સન્માન છે. ફરી હું ફક્ત એટલું જ કહીશ કે सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा, सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा, अंगदान कर ले रे मानव तू ईश्वर बन जाएगा. जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर, अंगदान कर, अंगदान कर, अंगदान कर. ફરી એકવાર મારું જે સન્માન થયું એને માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય.